ગુજરાતમાં ગૌવંશ સંરક્ષણ માટે ગૌ સન્માન આહવાન અભિયાનના મંડાણ. બોડેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગૌવંશના સંરક્ષણ માટે કડક કાયદાની માંગ સાથે પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે. ગુજરાતમાં ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે એક વ્યાપક જન આંદોલન ગૌ સન્માન આહવાન અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત આજે રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને એક વિગતવાર પ્રાર્થના પત્ર પાઠવી ગૌવંશના હિતમાં કડક કાયદાકીય જોગવાઈઓ કરવાની માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત બોડેલીમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો ભેગા મળી બોડેલીના અલીપુરા 4 રસ્તાથી રામચોક થી સેવા સદન સુધી રેલી સ્વરૂપે ભારત માતા કી જય, જય જય શ્રી રામ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાના નારા સાથે બોડેલી સેવા સદન પહોંચી બોડેલીના એસડીએમ ભૂમિકા રાવળને આવેદન પત્ર આપી પોતાની લાગણીસભર માંગ મહામહિમ રાજ્યપાલ શ્રીને પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. નમસ્કાર. गौ माता की जय हो, गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय. बोलो सनातन धर्म के जय हो, बोलो राष्ट्र माता गौ माता के जय, बोलो सनातन धर्म के जय, सनातन धर्म की जय, जय. बंद करो. જય ગૌ માતા. સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ઉપરાંત ગૌ હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી સાથે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય શ્રી તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવા માટેનું આખા ગુજરાતની અંદર આજે એક અભિયાન છે. એ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લો અને બોડેલી તાલુકાની અંદર આજે સૌ સનાતની સંતો, સેવકો, ગૌભક્તો અને તમામ ગૌ પ્રેમીઓ આજે અહીંયા ઉપસ્થિત રહી ખૂબ વિશાળ રેલી શ્રી રામ ચોકથી લઈ અને અહીંયા સેવા સદન સુધી એક વિશાળ રેલીનું આયોજન થયું અને રેલીના અંતે મામલતદારશ્રીને રૂબરૂ મળી અને આ 4 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અને એવી માગણી કરવામાં આવી છે દરેક સનાતની હિન્દુ ગૌ પ્રેમી ભક્તો દ્વારા કે ભારત દેશની અંદરથી એક સમાન કાયદો લાગુ પડે અને ભારત આખા દેશની અંદર સંપૂર્ણ ગૌ વંશ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ વંશની હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી આજરોજ અમારા સર્વે સંતો અને ગૌ ભક્તો દ્વારા કરવામાં આવી છે. બોડેલી નગરમાં ગૌ સન્માન અભિયાન હેઠળ સંપૂર્ણ નગરમાં વિશાળ રેલી સાથે શ્રીરામ ચોકથી સેવા સદન સુધી ગૌ માતાને સન્માન મળે અને એમનો રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે, જેનાથી ગાયો પર થતા અત્યાચાર તેમજ એમની સેવાભાવી સંસ્થાઓને અને તેમજ સેવકોને પણ એક રીતે એક સરળતા રહે, ગૌ માતાને ખૂબ જ એક સ્થાન મળી રહે એવી માંગણી સાથે અમે બધા અહીંયા સેવા સદનમાં આવ્યા છે, આવેદન આપ્યું છે અને મુખ્ય જે 4 પદાધિકારી છે, શ્રેષ્ઠ પદાધિકારી મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રીને આ આવેદન પહોંચે એ રીતે અહીંયા સેવા સદનમાં અમે પ્રાંત સાહેબને આવેદન આપેલા છે. જય ગૌ માતા.